નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએ સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ હવે નજીક આવી ગઈ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અને તમે પ્રિપરેશન પણ શરૂ કરી દીધી હશે. આજે આપણે જોવાના છીએ લાસ્ટ ડે સ્ટ્રેટેજી. આઈસી માં પાસ થવું તમારા માટે જરૂરી છે અને પાસ થવું બિલકુલ સહેલું છે. તમે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પ્રિપેર કરી લેશો તો આઈસી માં આરામથી પાસ થઈ જશો. પાસ થવાની કોઈ ચિંતા નથી. તમને પાસ કરાવવા માટે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું ક્વેશ્ચન આન્સર્સનું મટીરીયલ તૈયાર કરેલું છે અને એ મટીરીયલ તમને મળી શકે છે અમૃત ક્લાસીસ એપ્લિકેશન પર. તો એ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. એ લિંક પરથી જઈ અને તમે મટીરીયલ મેળવી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈસી ની અંદર તમને એક એવો ડાઉટ છે કે કેટલીક બુકની અંદર 11 ચેપ્ટર આપેલા છે અને કેટલીક બુકમાં 15 ચેપ્ટર આપેલા છે. તો ચેપ્ટર તમારા 11 છે અને 15 છે એ બધું બરોબર જ છે, સિલેબસ પૂરેપૂરો છે, પણ કેટલાક ચેપ્ટર છે એ કમ્બાઈન કરી દીધેલા છે. તો એ કમ્બાઈન ચેપ્ટર છે અને અહીં તમને જે બતાવ્યા છે મટીરીયલની અંદર જે ચેપ્ટર આપેલા છે એ 15 ચેપ્ટર આપેલા છે. એમાંથી ક્વેશ્ચન્સ તમને આપવામાં આવ્યા છે અને એની સાથે સોલ્યુશન્સ પણ આપેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તો તમે હજુ આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને ખાસ તમે સબસ્ક્રાઇબ કરી દો અને તમારા બધા જ સેમેસ્ટર 3 ના જે સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્સ છે એમના સુધી આ ચેનલને પહોંચાડો, જેથી કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો આઈસી માં સરળતાથી પાસ થઈ શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ લાસ્ટ ડે સ્ટ્રેટેજીના કયા એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે જે તમારી એક્ઝામ્સમાં હશે જ. ચેપ્ટર નંબર 1 માંથી 3 ક્વેશ્ચન્સ છે એ પૂછી શકાય એવા છે. પહેલો ક્વેશ્ચન છે સોર્સિસ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પ્રોવિઝન્સ ટેકન ફ્રોમ ધોઝ સોર્સિસ. આ ક્વેશ્ચન્સ પૂછાતો જ હોય છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે નીડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન મીનિંગ ઓફ કીવર્ડ્સ સોવેરિયન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિક. તો આ ત્રણ ક્વેશ્ચન તમારે ચેપ્ટર 1 માંથી તૈયાર કરી જ લેવાના. આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન્સ તો એક્ઝામમાં હશે જ. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 છે. તો ચેપ્ટર નંબર 3 માં salient features of the constitution of India. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. salient features of the constitution of India પરીક્ષામાં પૂછાય જ છે. ફીચર્સ ની જગ્યાએ તમને કેરેક્ટરિસ્ટિક્સ પૂછેલા હોય તો પણ એ જ ક્વેશ્ચન છે. કેરેક્ટરિસ્ટિક્સ અને ફીચર્સ બંને એક જ કહેવાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ ક્વેશ્ચન પરીક્ષામાં હશે જ. ત્યાર પછી ફંડામેન્ટલ રાઇટ ટુ ઇક્વાલિટી ઇન ડિટેલ અને ફંડામેન્ટલ રાઇટ ટુ ફ્રીડમ ઇન ડિટેલ. આ ત્રણ ક્વેશ્ચનને પ્રિપેર કરી જ લેજો વ્યવસ્થિત. એક્ઝામમાં આ ક્વેશ્ચન્સ આવે જ છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 છે ફંડામેન્ટલ ડ્યુટીઝ પ્રેઝન્ટ ઇન પાર્ટ 4 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ફંડામેન્ટલ ડ્યુટીઝ નો ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાય જ છે. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં એ રાખવાની છે કે ક્વેશ્ચન્સ તમને ફરાવીને એટલે કે ટ્વિસ્ટ કરીને પૂછશે ત્યારે તમારે મેઇન પોઈન્ટ જે ક્વેશ્ચનનો છે એ ધ્યાનમાં રાખવાનો છે કે મેઇન તમને પૂછ્યું છે કે ડ્યુટીઝની વાત આવે એટલે તમારે ફંડામેન્ટલ ડ્યુટીઝની ડિટેલ તમારે લખી દેવાની. લખેલું હશે તો તમને માર્ક્સ એમાં મળી શકશે. ત્યાર પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 એક્સપ્લેન 3 પ્રિન્સિપલ્સ સોશિયાલિસ્ટ, ગાંધીયન એન્ડ વેસ્ટર્ન લિબરલ પ્રિન્સિપલ ઓફ ડીપીએસપી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રિન્સિપલ્સ ની જગ્યાએ એવું પૂછાય કે ક્લાસિફિકેશન ઓફ ડીપીએસપી પૂછાય તો પણ એ જ છે, બરાબર. અને ટાઇપ્સ ઓફ ડીપીએસપી પૂછાય તો પણ એ જ ક્વેશ્ચન છે. એટલે કે ત્રણ રીતે એ ક્વેશ્ચનને પૂછી શકાય: ટાઇપ્સ, પ્રિન્સિપલ અને ક્લાસિફિકેશન. ડીપીએસપી માં આ રીતે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો એનો આન્સર એક જ છે. ત્યાર પછી ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડીપીએસપી. ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી નો ડિફરન્સ તમને પરીક્ષામાં પૂછી શકાય છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 છે વોટ ઇઝ ફેડરલ સ્ટ્રક્ચર, which features in Indian constitution make it federal. આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય એવો છે, ખાસ પ્રિપેર કરી લેવો. ત્યાર પછી ચેપ્ટર નંબર 8 છે constitutional powers allotted to the president of India. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બધી જ પરીક્ષાઓમાં અત્યાર સુધી પૂછાયેલો છે કે રાષ્ટ્રપતિ છે એમની પાસે કઈ સત્તા હોય છે. તો એ ક્વેશ્ચન્સને ડિટેલમાં આપણે સરળતાથી લખી શકીએ. ત્યાર પછી છે ડિફરન્સ બિટવીન પાર્લિયામેન્ટરી એન્ડ પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. ડિફરન્સ બિટવીન પાર્લિયામેન્ટરી એન્ડ પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. સરકારના જે બે અલગ અલગ વિભાગ છે એની વાત છે. એના બદલે તમને એક બીજો ક્વેશ્ચન પણ એક્સ્ટ્રા પૂછાય છે કે ડિફરન્સ બિટવીન લોકસભા એન્ડ રાજ્યસભા. તો એ ક્વેશ્ચન પણ પૂછી શકાય એવો છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 9 છે
વોટ ઇઝ અમેન્ડમેન્ટ, નીડ્સ ફોર અમેન્ડમેન્ટ, આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ક્વેશ્ચન નંબર 11 માંથી તમને પૂછાય છે 3 ટાઈપ્સ ઓફ ઇમરજન્સીઝ, 3 પ્રકારની જે ઇમરજન્સી છે, કટોકટી છે, એ તો પૂછાય જ છે. 3 માંથી કોઈ એક ને એક તો એક્ઝામમાં હશે જ. ત્યાં ચેપ્ટર નંબર 12 ડ્યુટીઝ ઓફ વિલેજ પંચાયત એન્ડ મેયર. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનમાં તમને એમ પણ પૂછી શકે કે ડ્યુટીઝ ઓફ સરપંચ અથવા તો ડ્યુટીઝ ઓફ તલાટી કમ મંત્રી. તો આ 3 રીતે એક ક્વેશ્ચન પૂછાય છે, પણ આન્સર એનો એક જ છે. ડ્યુટીઝ ઓફ વિલેજ પંચાયત પણ પૂછાઈ શકે, ડ્યુટીઝ ઓફ સરપંચ પણ પૂછાઈ શકે અને ડ્યુટીઝ ઓફ તલાટી કમ મંત્રી એમ પણ પૂછાઈ શકે. અને બીજો એક ટોપિક છે, એના પરથી ક્વેશ્ચન પૂછાય કે ડ્યુટીઝ ઓફ મેયર. તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 12 માંથી તમને પૂછી શકાય એમ છે. હવે ચેપ્ટર નંબર 15 જોઈએ. તો એમાં એક ક્વેશ્ચન છે, એક્સપ્લેન આર્ટિકલ 21 સ્કોપ ઓફ રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી અંડર આર્ટિકલ નંબર 21. આ ક્વેશ્ચન્સ અવારનવાર એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે આ ક્વેશ્ચનને પણ તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવું. વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન્સ તમે પ્રિપેર કરી લેશો એટલે તમને આઈસી માં પાસ થવામાં બિલકુલ તકલીફ પડશે નહીં. અને આ જો તમે પ્રિપરેશન અત્યાર સુધી જો તમે વિડીયોઝ હજી નથી જોયા તો વિડીયોઝને ખાસ જોઈ લેજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમારા આવનારા સેમિસ્ટર્સમાં પણ કેટલાક નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ છે એની નોટ્સ પણ તમને મળી શકે, એના વિડીયોઝ પણ તમને મળી શકે. ધન્યવાદ.